સાહિત્યના જ ટેકા મૂકવા પડે, બીજા કોઈ ટેકા નથી. આ નક્કી કરી લેજો ભલા માણસ. એને તો લોક સંસ્કૃતિની મને આમ બધો વાંચવાનો બાપુ શોખ, એટલે હમણાં હું ચાણક્ય નીતિ વાંચતો હતો. આમ તો ખરેખર વાંચવાની છે એ નથી વાંચતા, પણ આપણે તો વાંચી, અમે થોડું થોડું કહેતા રહેશું. એટલે ચાણક્ય નીતિમાં ઘણું બધું છે, પણ એક વાત મને એટલી બધી ગમી બાપુ, આ સંતોની વચનોની જે બધી વચન વિવેકી નર નારી પાનબાઈ જે ગંગા સતીએ કીધું, એમાં વચન 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 બધું આવે. વિશ્વમાં પૃથ્વીના ગોળાની માથે રતન 3 કીધા ચાણક્યએ. 3 રતન ભૂપત મામા 3 રતન કીધા. 3 રતન કયા કીધા સાચવવા જેવા? અન્ન, જળ, એક અન્ન કીધું, અન્ન વગર નો જીવી શકાય, અને જળ. આ બે, અન્ન જળ, અને ત્રીજું કીધું વચન. તઈ વિચાર આવે કે આ વચન છે જેના નામ ઉપર હું તમે અત્યારે ભેળા થયા, એવા સંતો હોય, ધીંગેશ્વર મહાદેવ હોય કે આ શિવ મહાપુરાણ હોય, મૂળ વાત તો વચનની છે. સાચા રતન આ 3 જ છે. ઈ નો હોય, અન્ન નો હોય. આપણે ડોક્ટર કહી દઈએ એકચ્યુઅલી અન્નનો દાણો લેતા નહીં, પાણી પીતા નહીં, બાકી એકચ્યુઅલી ઊંચો મોબાઈલ વાપરો, એકચ્યુઅલી ગાડી વાપરો, તમે તમારે હમર ગાડી વાપરો, બધું કરો, તમે તમારે પ્લેનમાં ફરો, મોજ કરો, કરોડોનો બંગલામાં, પણ એકચ્યુઅલી અન્ન ને જળ નો લેતા તો શું કરવાનું? પૂરું થઈ જાય ને પછી. એમ 3 રતન દુનિયામાં સાચા હોય તો એક અન્ન છે, એક જળ છે, અને એક વચન છે. અને વચન ઉપર આખું શબ્દ બ્રહ્મ ઉપર આખું આ બધું સંચાલન ચાલે છે. એવી અહીંયા શિવ મહાપુરાણની કથા પૂજી ગિરિબાપુના સ્વકંઠેથી અહીંયા આપ બધા જ્યારે આ રસપાન લગભગ બીજો દિવસ ને આજે મામા તમે વિચાર કરો, આ પેલો જ પ્રોગ્રામ કહેવાય. હજી ડાયરા છે આગળ, પેલો જ છે ને, કાલે હતો આ પેલો પ્રોગ્રામ છે ને. ત્યાં ડૂમમાં આમ જો લુંબો ઝુંબો થઈ ગયો છે. આ ધીંગેશ્વર જાગતો બેઠો છે, એનો પુરાવો છે ભલા માણસ. હા આપણે આ બસ આ થતું રહીએ એટલે ઘણો. અને ગામડા હોય તો આ બધું સાચું છે યાર. અહીંયા હું જો મને શંકાચો તો તોય થોડાક નામ લઈ લો, કારણ કે એટલા બધા મને નામ દેખાય છે અહીંયા કે અમુક રહી જાય, પણ એ તો બધાને ખબર છે કે નામ લેવરાવા નથી અહીંયા આવ્યા, નામ ને સાંભળવા આવ્યા છે. અહીંયા શિવના નામ ઉપર આવ્યા છે બાપુ બધાય. તો મને તો ભૂપત મામાએ કીધું એક ચોખવટ કરી દઉં. અમુક છે ને વિવેક કેમ જીવન કેમ જીવાય ને એના માટે હું કોઈ પછી અહીંથી બાપુ ગીરી બાપુ બોલ્યા, હું કેસ વખાણ કરવા હાટું નહીં વનરાજ મામા, પણ કાઠીનો વિવેક કેવો હોય, કેમ બોલાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ મળાય, કેમ ઉઠાય, કેમ બેહાય, કેમ જીવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, તો દડવા ભૂપત વાળા પાસેથી શીખવું પડે. એ વાત હકીકત છે ભલા માણસ. આમાં કોઈ મારે મામા કાંઈ લઈ જવું નથી. અને મેં હજી સુધી અમે ઘણી વાર હું હવે એ ચોખવટીઓ અમારે ઘણી કરવી પડે છે. આમાં એ કહી દઉં કે હજી સુધી વર્ષોથી ભૂપતમાં લખાવે છે તારીખ ઉગણા, અને એ બહુ હોય તો જ કહે, કીધા જેવું નકર પાછું એમ નહીં. પણ મેં સુધી ભૂપતમાં મામો હજી સુધી કોઈ દી મેં એમ નથી કીધું મામા એટલા થાય અહીંયા જાહેર બેઠા, નકર ઉભા થઈને મને કહે મેં કોઈ દી ચોખવટ કરી હોય તો. અમે ટોન ઉપર બજેટ બોલી. વિવેકનો ટોન કેવો એના ઉપર. આકરો વિવેક હોય એટલે બજેટ વધી જાય. કોઈને ઊંધું, ઘણાને ઊંધું લાગે કે હું એ રીતે મામા એ રીતે વાત કરું તો એકચ્યુઅલી બજેટ ઘટશે, પણ એમાં વધી જાય. પણ વિવેક જોઈ તો ખબર પડી જાય, પછી અમે પાણી થઈ જાય. એ વાત છે. બાકી આકરા ટોનમાં બજેટ ડબલ થતું જાય આમાં એવું. પણ કેવા આ ઘરનો ડાયરો એટલે આ બધી ચોખવટું કરું છું. એટલે ખાસ કરીને અહીંયા યજમાન જે છે, યજમાન બનવું ને, મુખ્ય યજમાન. પેલા તો એ પૂજ્ય મોરારી બાપુએ એક બહુ સારી વાત કરેલી મામા, કે તમે કથા બેહારવાની તૈયારી કરો ને. આપણે ભાગવત કથા પિતૃ માટે કહેતા હોય, પણ પછી હું તો એમ કહું છું કે ભાગવત કથા હોય કે શિવ કથા, દેવી ભાગવત કે રામાયણ, તમે કથા બેહારવાની ખાલી તૈયારી કરો ને, ત્યાં પિતૃઓ 72 પેઢીના રાહડા મંડે લેવા કે અમારા કુળમાં આજ યજમાન જાગ્યો અને આવું કામ કરે છે. આ કઈ નાની વસ્તુ નથી. યજમાન પરિવારને અભિનંદન આપું છું. એટલે મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ભીમજીભાઈ નરસિંહભાઈ શેખલિયા, અને હસ્તે ભૂપતભાઈ, ગુણવંતભાઈ અને ચંદુભાઈ મયુરી ગ્રુપ સુરત, એને જોરદાર તાળીથી એકવાર વધાવી લ્યો. મને અહીં નામ આપ્યા છે એટલા માટે. અને સહ યજમાન સ્વર્ગસ્થ ગોબરભાઈ જેરામભાઈ વેકરિયા, અને હસ્તે રમેશભાઈ તથા ગિરધરભાઈ અવધ ગ્રુપ મોટા દળવા, એને પણ જોરદાર તાળીથી વધાવી લ્યો. પધારેલા બધા જ મહેમાન પૂજી બાપુના ચરણમાં વંદન કરી, મારે વનરાજ મામાથી લઈ અમારે મારા મિત્ર જયેશ દાદા પધાર્યા છે, વકીલ સાહેબ, એનાથી લઈને અમારે મનુ મામા છે, પછી અમારે નિખિલ મામા છે, અમારે બધા આમાં પાર મને શું છે આમ શેરા દેખાતા થાય આવતું જાય. ઘણી વાર આવું બહુ થઈ જાય. એક કાનજી બાપાની ભૂપતમાં કાનજી બાપાની એક મને વડીલે વાત કરેલી, કાનજી ભૂટા બારોટ. એ તો કેવડા વિદ્વાન, કેવડું એને યાદ રહી. એ વલ્કુ બાપુનું નામ ભૂલી ગયા. આ બનેલી વાત તમને કહું છું. વલ્કુ બાપુ પ્રોગ્રામમાં આવે બરોબર આવ્યા, અને હવે એને તો એટલી પાછી એવી મિત્રતા બધું પડી નો આવે. ઘણી વાર એવું થઈ જાય સમૃદ્ધિમાંથી ગયું. એ આપણા હાથની વાત નથી. આપણા હાથની વાત હોય તો આપણા તો ક્યાં વાત, તો બુદ્ધિશાળી ક્યાં આપણા હાથમાં માયા ક્યાં આવવા દે. પણ એ તો સરસ્વતીના હાથમાં હોય બધું. હા હું બોલું હું ન બોલું. એટલે ઈ વલ્કુ બાપુ આવ્યા
તો કાનજી બાપા કાનજી બુટા બારોટ નામ ભૂલી ગયા, બધી ખબર સલાળા ને જીગાના મોહન શ્રી પૂજ્ય અમારા મિત્ર કયો, પૂજ્ય નહીં કયો, અમારી બેઠક એમ બોલે પણ વલ્કુ બાપુ યાદ ન આવે. તો પછી એ વખતે તો વિવેક ને બધું કાનજી બુટા બારોટ સ્પેશિયલ રોકાઈ ગયા પ્રોગ્રામ પૂરો કરી. અને હવારે કે વલ્કુ બાપુ મળીને કેતો જાય બાપુ તમારું નામ ભૂલી ગયો તો હું એમ. અને પ્રોગ્રામ પૂરો થયો યાદ આવી ગયું પાછું. એમ અમારે શેરા ઘણા હાવ હામાં દેખાતા હોય પણ નો આવે એટલે પછી નો જ આવે. એને એમ થાય કેમ નો લીધું. એટલે પધારેલા બધા જ અહીંયા કાઠી મામા છે, આહિર મામા છે, પટેલ ભાઈઓ છે, કોળી ભાઈઓ છે, ઇતર સમાજ હોય અને સનાતન ધર્મનો જ્યાં માંડો હોય ને ત્યાં ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ હો ઇન્સાન બનેગા. પધારેલા બધાય છેલ્લે ઉભા છે ત્યાં સુધી માતાઓ, બહેનો, વડીલો, મુરબીઓ આ બધાયનું અહીંથી ખૂબ ખૂબ અમારા વતી, મયુરી ગ્રુપ વતી અને અવધ ગ્રુપ વતી, ભૂપત મામા વતી, દળવા ગામ વતી, અમીરપરા વતી બધાયનું અહીંથી સ્વાગત કરી અને મારે જે આપના આગળ અહીંથી રજૂઆત કરવી છે, લોક સંસ્કૃતિની વાતો લઈ અને આપના સમક્ષ આવ્યો છું. જે અમારી પાસે છે ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહી તો એકની વાત લઈ અને બીજાને દેવી, હાંચવેલી વાત બીજાને દેવી, એ કામ લોક સાહિત્યનું છે. અને જનેતાના 6 મહિના સુધી જનેતાનું ધાવણ બાળકને જે ગણ કરે છે એ લોક સાહિત્ય જીવનમાં ગણ કરે એવું મેઘાણી કહે છે. તો પધારેલાનું બધાનું સ્વાગત કરી શિવ દાદાનો જ્યાં અહીં મંડાણ થયા છે, મહાદેવ ભોળિયો નાથ ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. આ ભૂતમાન બધા કહેતા હતા કે અમે આમ ઓશિંતાનું પર્યા, અને ઓશિંતાનું થઈ જાય ને એ અસ્તિત્વ એ કરેલું કહેવાય. અમુક કાર્યો એવા છે જેમાં આપણે હોશિયારી નો હાલે, એ આપણે કરી દઈએ ને કરી બતાવવું એટલે તમે જ બતાવવાના રહ્યો, કરી બતાવવાનું ન થાય. પછી આપણે બતાવી જઈએ કે આની આ ભૂલ થઈ, કરી બતાવવા જાય એટલે પૂરું, પણ અસ્તિત્વને હોપી દઈએ એટલે એનું પરિણામ અદભુત આવે. એવો ભોળિયો નાથ, પિનાક પાણી, શિવ દાડો, મહાદેવ. મારે 2-3 કરી દાદ બાપુની કહીને પછી દુહાસનથી શરૂઆત કરી મોજ આવે એવી વાતો આપણા આગળ કેવી છે. દળવાની ટીમે ખૂબ આવવાનું થાય છે. ધીંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં પણ આવી ગયો છું, અહીં ગૌશાળામાં બધે. પણ દાદ બાપુ મહાદેવ માટે હમણાં થોડો માહોલ, હમણાં ચૂંટણી આવશે એટલે ભોળાનાથને રાજકારણ કહીએ, કોઈ રાજનીતિમાં જાણે એવું કહે તો કોકને માયનામ ન આવે. પણ આ તો કવિ દાદ છે. કવિ દાદે એમ કીધું ભોળોનાથ રાજનીતિમાં બહુ હોશિયાર એમ. કડી સાંભળજો કેવી રીતે હોશિયાર અને કેમ રહેવાય. શિવ કે રાજનીતિમાં હોશિયાર, એથી એની સીધી હાલે સરકાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી, ભોળોનાથ રાજનીતિમાં હોશિયારી. કેવી રીતે હોશિયાર સાંભળજો. ગણેશ ને કાર્તિક, અહીંયાથી કલેક્ટર સાહેબ પણ આવ્યા છે, એમનું પણ અહીંથી હું સ્વાગત કરું છું. ગણેશ ને કાર્તિક પધારો પધારો. એ ગાંઠે નહીં તો એને ભૂતડા ભેળવનારજી. ગણેશ ને કાર્તિક ભૂપતમાં ગણેશ ને કાર્તિક જો ગાંઠે નહીં વાયડા થાય, તોફાન કરે તો ભોળોનાથ શું કરે? તો એને ભૂતડા ભેળવનાર. આ રાજનીતિ છે. અને ભૂતડા વધારે ભાંગ પી જાય, ઓલા ભૂતડા વધારે ભાંગ પી જાય તો પાછો એને ડારો એ પોતે છે દેનાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી, રાજનીતિમાં હોશિયાર, એથી એની સીધી હાલે સરકાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયાર. દિલીપભાઈ તમારે બધાને શીખવાનું છો આ કારણ. હવે સાંભળજો. ઉંદર થાય જો જરાય અવળો હવળો તો માથે હરફ કરે ફોફકારજી. અને હરફ થાય જો વાંકા ચૂકો, જરાય હરફ થાય જો વાંકા ચૂકો તો માથે એને મોર કાર્તિક નો તૈયાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયાર. એકાબીજાથી બીતા હોય તો જ રાજનીતિ હરખી હાલે. હા, હવની મેળે હવ કામ કરે એવું ભણતર શીખવનારજી. અને એક બહુ સારી વાત કરી છે દાદ બાપુએ ભોળાનાથ કઈ કે નંદી જો ખોટા નખરા કરે, નંદી જો તોફાને ચડી જાય, નંદી જો ખોટા નખરા કરે, નંદી નખરા કરે તો શું કરે? ઓલો સિંહ કરે હુંકારજી. પાર્વતીજીનું વાહન સિંહ છે, પણ સિંહ જો સતામાં ભાન ભૂલે તો સિંહ સતામાં ગાંડો બને. ઓલો સિંહ સતામાં ગાંડો બને તો માથે એને શક્તિ કેરો જો ને ભાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. અને હાવ ફાવે એમ જો બધાય કામ કરે તો એમાં કજિયાનો રીએ નહીં પાર. બધાને છૂટા મૂકી દો ને એટલે કોઈ દી હરખું ન હાલે. એકાબીજાથી બીતા હોય તો જ હાલે. હાવ છૂટે પટે હાવ કામ કરે તો એમાં કજિયાનો કોઈ દીએ નહીં પારજી.
પણ એક બીજાથી બિતારીએ ભાઈ, એક બીજાથી બિતારીએ તો એનો હવળો આલે સંસાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. અને વગર સીધે હવ કામ કરે એવું ભોળોનાથ ભણતર શીખવનારજી. દાદ કહે શિવ ભોળાના દરબારમાં, દાદ કહે ભોળાનાથના દરબારમાં, પાછો કોઈનો કાંઈ નહીં પગાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. રાજનીતિમાં હોશિયાર એથી એની સીધી હાલે સરકાર.